સરકારી વાઘપુરા સિલિકા પ્લાન્ટ ટ્રક અકસ્માત. ઝઘડિયા તાલુકાના સરકારી વાઘપુરા નજીક આવેલ ઓલચેલા સિલિકા પ્લાન્ટ ખાતે ગુરુવારે એક કરુણ અકસ્માત સર્જાતો. સિલિકા બેગ ભરવાની કામગીરી દરમિયાન ટ્રક રિવર્સ લેતા મજૂર પરિવારના બાળકો અને મહિલાઓ ટ્રક નીચે આવી જતા એક બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર મિથુન મેશુ પરમાર પોતાના પરિવાર સાથે પ્લાન્ટમાં મજૂરી કામ કરતો હતો. 7 મે 2026ના રોજ સવારે પરિવારના સભ્યો સાથે ટ્રકમાં સિલિકા બેગો ભરવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ટ્રકનો ચાલક ટ્રકને બેદરકારીપૂર્વક રિવર્સમાં લેતા પાછળ બાળકો અને મહિલાઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ફરિયાદીના 3 વર્ષની દીકરી દિવ્યાબેન મિથુન પરમારના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. ઉપરાંત આર્યન મિથુન પરમારને કમર અને હાથના ભાગે, રિયાબેન મિથુન પરમારને હાથના તેમજ અંજલિબેન અર્જુન ભુરિયાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને CHC અવિધા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ફરિયાદીના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકે ગાફલત અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અકસ્માત સર્જાતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા.